નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। કિરીટ પટેલે કહ્યું, ઝેર પીને મરી જાવ પણ ખેડૂતોનો એક પણ રૂપિયો ના લઉં। પ્રશાંત કિશોરની લોકપ્રિયતા વધી રહી હોવાના સંકેત। બિહારમાં મુખ્યમંત્રી તરીકે તેજસ્વી યાદવ પ્રથમ પસંદ। પીએમ મોદીના કડક સંદેશ બાદ પાકિસ્તાને હાર સ્વીકારી। બિલાવર ભુટ્ટોએ દુનિયાને મદદ માટે અપીલ કરી। ગ્રાહકોને મળશે મોટી રાહત। સરકારે નક્કી કર્યા ડાયાબિટીસ, તાવ સહિતની 41 દવાઓના ભાવ। આમ આદમી પાર્ટીમાં દિલ્હી અને પંજાબના નેતાઓ વચ્ચે મન ખાટા થયા। વિધાનસભા ચૂંટણી પહેલા મમતાનું મોટું પગલું। ઓબીસી યાદીમાં વધુ 76 જાતિઓને ઉમેરી દેવાની આપી મંજૂરી। પંજાબમાં ભગવંત માન સરકારે અનુસૂચિત જાતિના સમુદાયની 67 કરોડ 84 લાખ રૂપિયાની લોન માફ કરવાની આપી મંજૂરી। ઓપરેશન સિંદૂર પર પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની વિવાદિત ટિપ્પણી। કહ્યું, તમે મોદીના નામે સિંદૂર લગાવશો? અમેરિકાએ ખોલ્યું રહસ્ય। ચીને કોરોના બાદ હવે તૈયાર કર્યો નવો વાયરસ। ફ્યુઝેરિયમ ખેતીના પાકથી મનુષ્યમાં ફેલાશે। ટ્રમ્પના ટેરિફના કારણે અમેરિકાનો વિકાસ દર ઘટીને 1.6% થઈ જશે। જાપાનમાં વસ્તી ઘટાડાએ રેકોર્ડ તોડ્યો। જન્મદર પહેલીવાર 1.15 પર પહોંચ્યો। ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 59 તાલુકાને મેઘરાજાએ ધમરોળ્યા। હજુ આગામી 7 દિવસ વરસાદની આગાહી। દેશભરમાં કોરોનાના કેસમાં જોવા મળ્યો ઉછાળો। કોવિડના એક્ટિવ કેસ 4302 પર પહોંચ્યા। એન્જિનિયરની બેઠકોમાં રાફડો ફાટ્યો। ગુજરાતમાં 30,000 બેઠકો ખાલી રહેશે। એસએસસીમાં ધોરણ 10 અને 12 પાસ માટે નોકરીનો મોકો। 2000થી વધુ જગ્યાઓ પર બમ્પર ભરતી। લદ્દાખને કેન્દ્ર સરકારની મોટી ભેટ। નોકરીઓમાં 85% આરક્ષણ અને મહિલાઓ માટે 33% બેઠકો રિઝર્વ। રાજ ઠાકરેએ હિન્દી શિક્ષણને લઈને ફડણવીસ સરકારને ચેતવણી આપી। બિહાર ચૂંટણીમાં સ્વામી અવિમુક્તેશ્વરાનંદની એન્ટ્રી। 243 બેઠક પર ચૂંટણી લડશે। ભાજપે 25% ગામડાઓમાં ક્યારેય ચૂંટણી જીતી નથી, તેમના પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું પીએમ મોદીએ। કેશવ પ્રસાદ મૌર્યનું જોરદાર નિવેદન, જો મોદી વડાપ્રધાન ન બન્યા હોત તો આજે રામ મંદિર ન બન્યું હોત। ગુજરાતમાં 10,000 કરોડનું કૌભાંડ, સીબીઆઈ દ્વારા તપાસ કરાવશે અમિત ચાવડા। સોનું લેવાનું વિચારતા હોય તો ઉતાવળ ન કરતા 2 મહિનામાં ઘટશે 15% સુધી ભાવ। જાન્યુઆરીથી માર્ચના ત્રિમાસિક ગાળામાં પ્રોપર્ટીના વેચાણમાં 8%નો ઘટાડો। વિપક્ષી દળોની બેઠકમાં 16 પાર્ટીઓએ ભાગ લીધો। આપ અને એનસીપી દૂર રહી। શશી થરૂરે પાકિસ્તાન મુદ્દે ટ્રમ્પને રોકડું પકડાવ્યું। કહ્યું, અમને સમજાવવાની જરૂર નથી। મધ્યમ વર્ગને મોટી રાહત। રિઝર્વ બેંક હોમ ઓટો લોન સસ્તી કરશે। સરકારની અંત્યોદય અન્ન યોજનાથી 70 લાખ લોકોને મળે છે મફત રાશન। મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી ડુંગળી અને ટમેટાના ભાવમાં ધરખમ વધારો। સીડીએસ અનિલ ચૌહાણનો મોટો ખુલાસો। ભારતે 48 કલાકનું યુદ્ધ માત્ર 8 કલાકમાં પૂર્ણ કર્યું। ગુજરાતમાં ફરી શરૂ થયો મોતનો તાંડવ। અમદાવાદમાં એક જ દિવસમાં 60 નવા કેસ આવતા દોડધામ 2 ના મોત। કેન્દ્ર સરકારે કાચા ખાદ્ય તેલ પર આયાત ડ્યુટીમાં 10% ઘટાડો કરવાની જાહેરાત કરી। મોરોકોનો ઐતિહાસિક નિર્ણય, બકરા ઈદ પર કોઈપણ પ્રાણીઓની કુરબાની નહીં આપવાનો આદેશ। યોગી સરકારનો મોટો નિર્ણય, અગ્નિવીરોને પોલીસ ભરતીમાં 20% અનામત મળશે। પાકિસ્તાનમાં ભૂકંપનો ફાયદો ઉઠાવીને કરાચીની જેલમાંથી ભાગ્યા 200થી વધુ કેદી। ભોપાલમાં બોલ્યા રાહુલ ગાંધી, ભાજપે બંધારણને જોખમમાં મૂકી દીધું। એઆઈના કારણે માઇક્રોસોફ્ટે ફરીથી 300થી વધુ કર્મચારીઓને બહાર નીકળવાનો રસ્તો બતાવ્યો। હવે વીજળીની પણ થશે ભવિષ્યવાણી। ત્રાટકતા પહેલા વાગશે એલાર્મ। ઇસરોએ લોન્ચ કરી સુપર વોર્નિંગ સિસ્ટમ।
દેશમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગે આપ્યું એલર્ટ. 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. બિહાર ચૂંટણી પહેલા લાલુ પ્રસાદ યાદવના બદલે તેજસ્વી યાદવ પ્રમુખ બનશે. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું 2024માં મમતા બેનર્જીની સરકાર હંમેશા માટે ઉખેડી નાખવામાં આવશે. મહેબૂબા મુફ્તી બોલી કાશ્મીરી પંડિતોની વાપસી જરૂરી છે, હું સ્વાગત માટે જઈશ. ગોપાલ ઇટાલિયાનો ભાજપ અને કોંગ્રેસ પર જોરદાર પ્રહાર, કહ્યું ગાળો દેવાથી ખેડૂતોના પ્રશ્નો નહીં ઉકલે, ગજનીથી મોટા લૂંટારાઓ છે. ઇન્ડિયા ગઠબંધનને મોટો ઝટકો, આમ આદમી પાર્ટી બિહારની તમામ 243 બેઠક પર ઉમેદવારો ઉતારશે. અજીત પવારને લાગ્યો મોટો ઝટકો, 7 ધારાસભ્યોએ છોડ્યો સાથ. મોદી કેબિનેટમાં મંત્રી હોવા છતાંય ચિરાગ પાસવાન વિધાનસભા ચૂંટણી લડશે. સરકારે 1 જૂનથી લોકોને આપી રાહત, કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં 24 રૂપિયાનો કર્યો ઘટાડો. ગુજરાતમાં ભાજપના ખોળામાં બેઠેલી કોંગ્રેસને સબક શીખવાડશે અરવિંદ કેજરીવાલ. ચીનના નિકાસ પ્રતિબંધથી ભારતના ઓટો સેક્ટરને મોટો ફટકો પડ્યો. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું પહેલા સામ્યવાદીઓ પછી મમતા દીદીએ બંગાળને હિંસાનો ગઢ બનાવ્યો. બ્રિજભૂષણે કહ્યું રાહુલ ગાંધી ક્યારેય વડાપ્રધાન નહીં બની શકે. આઈએમડીનું નવું અપડેટ, ગુજરાતના 15 જિલ્લાઓમાં ચોમાસા પહેલા ભારે વરસાદની ચેતવણી. શુભેન્દુ અધિકારીએ કહ્યું પશ્ચિમ બંગાળમાં ભાજપનું પ્રતિનિધિ મંડળ બાંગ્લાદેશની મુલાકાત લેશે. ગુજરાતમાં છેલ્લા 2 દાયકામાં 50 વર્ષથી ઓછી ઉંમરના લોકોને મોઢાના કેન્સરમાં 29% વધારો. વિસાવદરનો ગઢ જીતવા આમ આદમી પાર્ટી મેદાને, અરવિંદ કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસને લીધા આડે હાથરે. અયોધ્યામાં યોગી આદિત્યનાથે શરાબ અને માંસની દુકાનોને માત્ર 7 દિવસમાં હટાવવાનું અલ્ટિમેટ આપ્યું. કેનેડામાં શીખ સંગઠનોની ભારત વિરોધી લડત, G7 સમિટીમાં મોદીનું આમંત્રણ અટકાવવાની માંગ. દેશમાં કોરોનાના કેસ 2700 પાર, 24 કલાકમાં 7ના મૃત્યુ. ગુજરાતમાં 265 કેસ એક્ટિવ. શિક્ષકો માટે 5 જૂનથી શરૂ થનારી જિલ્લા પસંદગીની પ્રક્રિયા સ્થગિત કરવામાં આવી. વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાનું શક્તિ પ્રદર્શન, ભાજપને હરાવવા આમ આદમી પાર્ટી મેદાને ઉતરી. અમેરિકામાંથી 5,30,000 શરણાર્થીઓને દેશ નિકાલા કરવા સુપ્રીમ કોર્ટની મંજૂરી. સુરતના વરાસા પોલીસ સ્ટેશનના લોકઅપના સળિયાના ગેપમાંથી નીકળીને આરોપી ફરાર થઈ ગયો. મહારાષ્ટ્રમાં ફડણવીસ સરકારનો મોટો ગોટાળો, લાડલી બહેન યોજનામાં 2200થી વધુ લાભાર્થીઓ સરકારી કર્મચારીઓ નીકળ્યા.